તો બધા મિત્રોને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજે સવારના આપણે વહેલા જાગી ગયા અને જાગ્યા એટલે કેટલા વાગે ખબર છે? 10 વાગે જાગી ગયા. પછી 10 વાગે પછી આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા અને પાછા એવું વિચાર્યું હાલો આપણે તો આગળ હાઈવે ઉપર ચડી જાવ એટલે આરામથી ગાડી હલાવશું. એના પહેલાં એકવાર જમી લઈએ. તો ત્યાં તમને બાજુમાં અહીંયા હોટલ જ છે, ત્યાં આપણે મસ્ત મજાનું જમવાનું હતું રાજસ્થાની. અરે જમવાની આજે પહેલી વખત આ બાજુ બહુ મજા આવી જમવાની, કેમ કે રાજસ્થાનની જે હોટેલ હતી ને એટલે આ બાજુ બનાવવાવાળા બધા રાજસ્થાનના ભાઈ જ છે. એટલે મસ્ત જમી લીધું પછી આગળ નીકળી જઈએ આપણે. અહીંયાના જો હાઈવે છે ને એકદમ જોરદાર છે. જોકે અમે કેદારનાથ બાજુ જે ઉત્તરાખંડમાં હતા ત્યારે થોડાક રસ્તા બહુ ખરાબ હતા. હાલો તો આપણે જો અમારે કિરણભાઈ હવે શું લે ને મને ખબર નહીં શું આ છે એનો જે દેશી ગોળ બનાવે છે, પોતાની રીતે શેક બનાવે છે એના ખેતરો. અમે આ બાજુ વધારે પડતું વાવેતર છે ને શેલડીનું ને એવું હોય છે અને એમના હાથે જે ગોળ બનાવે છે એ આપણે હાલો ને ચાખી બરાબર લઈ તો લઈ એટલે જે છે કિલો જેવો લઈ લઈએ એટલે આપણે થોડાક દિવસ સુધી ખાવા કામ આવશે બરાબર. લઈ લઈએ જો ને ભાઈ ની સ્માઈલ ये तो है आपने हाथों से बनाते हो क्या? हाँ हाँ हाथ नहीं का तो है, आपको दुकान पे तो नहीं मिलेगा सर। હા વહી તો 1 किलो कर दो, लड़का मत करो। દેખ શકતો મારે ગોર ગોર આપણી ભાષામાં તમે જુઓ ખાલી थोड़ा सा हम भी कर दो आलू- दो हाँ कर दो तो ये टेस्ट कर खाई ले अरे हम कल दूध पूरी तुम ले तो जाए नहीं खाई ले कहीं કયો ટેસ્ટ છે यार टेस्ट आपको अलग से हो बहु मस्त तो खाओ अभी जहाँ दूध पूरी तुम ले तो दूध अरे। हमारे मोल ले મને કેમ ખાય રે જાણે એમ કે મારા દિયર ફાકડા ભરે રે વિચાર કરો. કિરણભાઈ ને એમાં શું ટેસ્ટ પસંદ આવ્યો ને મને નહીં ખબર, પણ કિરણભાઈ કે છે બહુ સરસ છે. હાલો ચેક કરી નાખીએ તમે તો હાલો. दो का अंदर कौन था ये भी दोनों नहीं अलग है नहीं है ના ના હાલે એ બહુ સહી रहेगा. कॉल मैं भी चेक कर लूं है. ओहो यार एक बड़ी पत्नी आ जाती बड़ी नहीं डबल कर लो तुम ना बड़ी वाली है यार ये आप इतना करो ले किशोभाई रह गया था चाख्या वगैरह એટલે એ ચાખી લે ને. स्वाद एक नंबर से जी गयो ही स्वाद से बग्यो किरणभाई क्यों स्वाद लागियो મને તો એક નંબર લાગ્યો. भैया कैसे बनाते हो? ऐसे डायरेक्ट कुछ मिलाते हो इसमें? केमिकल कोई नहीं मिला आपके अच्छा વિચાર કરો બે કાકરી ખાલા દાળ થઈ ગઈ. का फेमस प्रोडक्ट है फेमस कलकत्ता बहुत बहुत दूर तक जाता है, पता पता बिहार अच्छा वो जिसमें बनता है उसको तुम क्या बोलते हो? हमारे जो बोलते हो ना खेत में उगाते हो वो गन्ना ગન્ના हाँ गन्ना बोलते हो इसी में नहीं उसको उसमें से जो रस निकाल के कितने दिन रखना पड़ता होगा? नहीं हाल निकलता है, एक तरफ गर्म होता है आगे से अपने आप बन जाता अच्छा ऐसा है, थोड़ा सा कढ़ाई होता है हाँ हाँ ये जब इसका जो दूध निकलता है वो ऐसे बन जाता है. कढ़ाई में गन्ना का वो जूस निकलेगा, कढ़ाई में डालेंगे ना वो अपने आप खोलेगा, आग नीचे जलती है हाँ हाँ खोलेगा अपने आप साफ હાલો તમે પણ ખાઈ લો ને. જો છે ને બાકી એ ગોર દેશી દેશી ગોરો અહીંનો ફેમસ ગોર છે. બધા એમ કે આપણે છે ને લઈ લીધો છે जैसे ગોળ. अपना दूध गर्म करते हैं ना, हाँ हाँ जैसे तो खोआ बन जाता है, ऐसे इसको रस को गर्म करते हैं, धीरे धीरे पूरा गाढ़ा हो जाएगा, हाँ अपने आप जम जाएगा. उसको निकाल के एक जगह लड्डू बनाते हैं, पत्ती भी जमाते हैं उसी का. आगे केमिकल क्या नहीं करते. चलो थैंक यू भैया. अभी पेमेंट कर देता भैया को, यही मोबाइल में से पेमेंट करना पड़ेगा. ले लाओ अभी रख दो व्लॉग राइट. પછી તો સાંજ પડી ગઈ ને ટ્રાફિક તો જામ થઈ ગયો, પણ માન કરીને ટ્રાફિકમાં બહાર નીકળી આવ્યા અમે હો. તો જો આપણે હે ને આ બાજુ ખાંડ ને હું જયારે નાખે ને આપણે જરાક ખાંડ નાખવી પડે, દેખાતી છે તમને. અને આપણો સાંજે શું બપોરના અમે લગભગ 3 વાગે જમ્યા હતા એટલે અત્યારે પાછો મસ્ત એક નાસ્તો બનાવી નાખ્યો, કેમ કે આળસ થાય કે રોટલી બીજું બનાવવાની, એટલે નાસ્તો મસ્ત બનાવી નાખ્યો. અને કિશનભાઈ તો ઝાપોટા મંડી ગયા, જોઈ લો. ખાવાનું તમે કીધું હતા મસ્તી ના હોય હા. યાર ખાવા દે જો દે તો એને ખાવામાં જ ધ્યાન દેવાની, બીજું કઈ કામ ધંધો હે જ નહીં ભાઈ. આળું એવો હે થોડીક વાર બાઈક નહીં હલાવતો એવો આળું હે. 80 કિલોમીટર કાપીને બેઠો હું 80 કિલોમીટર કાપ્યા નવાઈ કરી. કાપે એક ધારા ને પછી કદી કે મને કે તું બાઈક હલાવી લે હું પાછળ બેહું. અમે આખા દિવસના આજે 200 કિલોમીટર કાપ્યા છે ભાઈ, 80 કિલોમીટર કાપ્યા એમાં નવાઈ ની વાત થાકી ગયો ભાઈ. તે બસો ભાઈ
કાકા દીમાં પૈસો નથી કાપે અમારો ભાઈ આવડું બધું ખોટું ના જો હોય આ પૌવાનું ઈ બની ગયું છે અમે હવે જમી લઈને આ બાજુ અમારા ભારત યાત્રાનો બોર્ડ રાતે અંદર લઈ લેવો ને કેમ કે બાઇકમાં લગાવેલો હોય ને તો કોઈક બાઇક ના લઈ જતું હોય ને એ લઈ જાય કઈ નક્કી નહીં કઈ એમ તો આપણે મસ્ત મજાનું હવે જમી લીધું છે અને જમીને હવે પાછા આપણે મસ્ત જગ્યા પાછી મળી ગઈ સુવા માટે જો અહીંયા મસ્ત પેટ્રોલ પંપ છે અને આપણું અહીંયા ટેન્ટ લગાવી નાખ્યું છે જોઈ લો અહીંયા ટેન્ટ લગાવી નાખ્યું અહીંયા બાઇક પાર્ક કરી નાખ્યું છે કેમ કે થોડુંક બગીચામાં થોડુંક પાણી ને એવું છે થોડું ગારા જેવું છે પણ શું અહીંયા થોડુંક ભલે પ્રોબ્લેમ રહે થોડીક સુવામાં થોડીક ઠંડી થોડીક લાગશે કદાચ પણ અહીંયા એકદમ સેફ જગ્યા છે કેમ કે ચારે બાજુ કેમેરા ને એવું હોય એટલે આપણને કોઈ ટેન્શન જેવું ના હોય આપણું બાઇક એકદમ સેફ પડ્યું હોય આપણે સુતા હોય સામાન આ તે બધું સેફ રહે એટલે અમે આવી જ જગ્યા ગોતી કે થોડુંક સેફ જગ્યા મળી જાય તો સુવાની મજા આવે તો થેન્ક યુ સો મચ ચલો જે અમારો વ્લોગ જોતા રહેજો બરાબર ને તો ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી